શું તમે બોપલ, શેલા કે ગોમા વિસ્તારમાં રહો છો? તો આ સીસીટીવી ફૂટેજ તમારે ખાસ જોવા જેવી છે. આ દ્રશ્યો છે ગુમાની સેરેનદીપ મેન્શન સોસાયટીના. તમે જોઈ શકો છો રાત્રે 2 વાગ્યા પછી આ સોસાયટીમાં એક દીપડો ઘૂસી આવ્યો હતો. સમાચાર મળતા જ વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ એક્શનમાં આવી ગઈ છે અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે. લોકલ ઓથોરિટીઝ, વન વિભાગ અને મીડિયા પણ અત્યારે ત્યાં હાજર છે. પણ આમાં જરાય ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે. આપણે માત્ર થોડી સાવચેતી રાખવાની જરૂર છે. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ્સને ખાસ એલર્ટ રહેવાની સૂચના આપો. સોસાયટીના ગેટ રાત્રે ફરજિયાત બંધ રાખો. રાતના સમયે ઘરની બહાર નીકળતી વખતે પૂરી સાવચેતી રાખો. રાત્રે નાના બાળકો અને પાલતુ પ્રાણીઓને એકલા બહાર ના છોડો. અત્યારે ખોટી અફવાઓ ફેલાવવાની નહીં, પણ સતર્ક રહેવાની જરૂર છે. આ વિડીયો અત્યારે જ તમારી સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી દરેક વ્યક્તિ સાવધાન અને સુરક્ષિત રહે. ભારત માતા કી જય.